માંગરોળ. હવામાનની આગાહીને પગલે દરિયામાં 3 નંબરનું સિગ્નલ. માછીમારોને સાવચેત રહેવાની સૂચના. માંગરોળ બંદર પર હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને શુક્રવારે વહેલી સવારથી જ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે પવન અને ઊંચા મોજા ઉછળવાની શક્યતાને કારણે વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં સતર્કતા જાહેર કરવામાં આવી છે. માછીમારો માટે મહત્વની સૂચનાઓ. તંત્ર દ્વારા માછીમારોને તાત્કાલિક દરિયો ન ખેડવાની અને પોતાની બોટને સુરક્ષિત રીતે બંદર પર લાંગરી દેવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ કાંઠા વિસ્તારમાં ન જવા અને પોતાનો કિંમતી સામાન સુરક્ષિત જગ્યાએ રાખવા પણ જણાવાયું છે. હવામાનની સ્થિતિ. હવામાન વિભાગની આગાહી મુજબ માંગરોળમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરિયામાં કરંટની સ્થિતિ પણ નોંધાઈ છે. સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે દરિયાની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. હાલ તંત્રની નજર હવામાનની આગામી 24 કલાકની સ્થિતિ પર છે. માછીમારોને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા અને ફક્ત વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. મારું નામ દામોદર ધનજી ચામુડિયા, શ્રી મહાવીર માછીમાર સહકારી મંડળી માંગરોળ બંદરના પ્રમુખ છું. જેમ આપને ખ્યાલ છે એમ 2 દિવસથી 3 નંબરનું સિગ્નલ માંગરોળ બંદર ઉપર લગાડી દેવામાં આવ્યું છે. દરિયો ગાંડોતુર થયો છે અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે ભારે વરસાદની પણ આગાહી છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા. માછીમારોને અમારી સંસ્થા દ્વારા પણ દરેક સાવચેતીના પગલાં લેવાનું જણાવવામાં આવ્યું છે અને સાવચેત કરવામાં આવ્યું છે. દરિયાની નજીક જવું નહીં અને કોઈ પણ માછીમારોએ ફિશિંગમાં જવું નહીં અને પગડિયા માછીમારે પણ દરિયા કિનારે જવું નહીં, આવી ચેતવણી તંત્ર દ્વારા પણ આપવામાં આવી છે અને અમારા દ્વારા પણ માહિતી પહોંચાડવામાં આવી છે. તો હાલ આપ જેમ જોઈ શકો છો એમ દરિયો ગાંડોતુર થયો છે અને ભારે વરસાદની આગાહી છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.